નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ તારીખ 9/7/2024 મંગળવારના રોજ જનતા ટાઈગર્સ સેના દાહોદ દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સંબોધી અને દાહોદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં માંગણી કરવામાં આવી કે યુનો દ્વારા ઘોષિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને કાયમી ધોરણે સમગ્ર ભારત દેશમાં કાયમી જાહેર રજાની ઘોષણા કરવામાં આવે। તેમાં જેટીએસ ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવેન્દ્રભાઈ મેડા, સામાજિક આગેવાન જયેશ સંગાડા, ક્રિષ્ના ચારેલ, રમસુ હટેલા, સંજય હટેલા, બાલમપુરિયા, કમલેશ ડામોર, આશિષ ડામોર, રાજેશ કલારા, તેજસ ગરાસિયા, સંજય ડાંગી, અરુણભાઈ, સંજયભાઈ બાબુર, ઝાલોદથી સંજયભાઈ નીનામા, પ્રકાશ નીનામા હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની। જય જોહાર, જય આદિવાસી। આજરોજ જનતા ટાઈગર સેનાના પ્રમુખશ્રીના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને જિલ્લા કલેક્ટરશ્રી મારફતે અમે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબને એક રજૂઆત કરી છે કે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનાઇટેડ નેશન્સ દ્વારા સમગ્ર વિશ્વની અંદર વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને આ વિશ્વ આદિવાસી દિવસને દિવસે સરકારી રજા જાહેર કરો, આ રીતની અમારી માંગણી એક પ્રધાનમંત્રી પાસે છે। એટલે આજે અમે આવેદનપત્ર આપીને કીધું છે કે સાહેબ આપ શ્રી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને દર વર્ષે કાયમી રજા જાહેર કરી અને આદિવાસી સમાજને આ વખતે શુભેચ્છાઓ પાઠવો, એવી અમારી પ્રધાનમંત્રીશ્રીની એક રજૂઆત છે। જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।